દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે સુરત શહેરમાં પણ જોવા મળી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે, જેના પરિણામે સુરતની જીવાદોરી તાપી નદીમાં પાણીનો પ્રવાહ નોંધપાત્ર રીતે વધ્યો છે। વધેલા પ્રવાહને પગલે રાંદેર અને સિંગરપોરને જોડતો વિયરકમ કોઝવે ઓવરફ્લો થતા તંત્ર દ્વારા વાહન વ્યવહાર માટે તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે। પ્રશાસનને લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે અને કોઝવે પરથી પસાર થવાનો પ્રયાસ ન કરવા સૂચના આપી છે। સાથે જ ભારે વરસાદ અને તાપી નદીના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ સતર્ક રહેવા જણાવ્યું છે। પરિસ્થિતિ પર જિલ્લા વહીવટીતંત્ર સતત નજર રાખી રહ્યું છે અને પાણીનું સ્તર ઘટ્યા બાદ જ કોઝવે ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે।